એટલે ભાઈ તું આ લઈને આવ્યો તાર કરવાનું શું આયા ક્યાર નો કેસો વેટ એન્ડ વોચ સમજો બોલો જે હે ને આપડી આબરૂ કાઢી હતી ને બધા વચ્ચે ઈ જો સામે હું કરે શાક બનાવે ને હમણાં એનું શાક આપણે બગાડી પછી બધાને ભલે ઝાડા થઈ જતા આડા દેવાય બધા જોને તું ખાલી બોલો માર ભેગા જેમ આવ્યા ને એમ નીકળો આપણને નહીં થયો આટી જાય એ આવો જાય છે અલે ભાઈ તું બહાર આવ બહાર એલા પણ શું છે એટલે બુદ્ધિ વગર તને કઈ ખબર પડે છે કે નહીં પૂરી આમો બેઠો હોય તને મીઠું નાખવા દે ત્યારે એના હાથમાં ડોયો જોયો તો છૂટો મારી લીધો હોય તો આપણને છૂટો મારે તો હમણાં એની એક બે અત્યારે આપણે સમજી વિચારીને પ્લાન કરીને ઝાડા કરી દેવાના બધા હું ઈ વાત તારી હાસી અત્યારે સમજી વિચારીને તું ધ્યાન રહેતે કાંઈ વાંધો નહીં હવે એને આભો જ આવવા દે આભો ગયો ને એટલે આમ આખી મીઠાની કોથળી એને આખી નાખી દઉં જો એની અંદર બધે ઝાડા થાય ને તો જ આ જો આ છોટું અહીંયા હાલ તો બોલો ને શું કામ છે આમ જો મારા ભાઈ તારે એક કામ કરવાનું છે હું તને 100 રૂપિયા આપીશ તારે એને એક ભાઈ ને કેવાનું છે કે બરાબર સારું વાર માટે 100 રૂપિયા કે કામ થાય એટલે તરત આપું હાલમાં ભેગો હા હાલ શાક ટોપ બની ગયો મસ્ત એક નંબર આમ જો સાંભળ ઓલા જો શાક પાસે ભાઈ બેઠા ને હા પોપટી કલર ની હા ઈવડાઈ ચશ્મા વાળા હે ને હા એ ભાઈ ને એમ કહીજે કે તમને મગનભાઈ બોલાવે વાસણ તૂટી ગયું ને એટલે ત્યાં બોલાવે ઓલી બાજુ વાસણ પાછળના મંદિર પાસે હા આમ જો જાવા જોયું હા ઓર આજા. ક્યારે એ મળી જાય હા તું જા જલ્દી યાર